ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજના વાત એક દાંતની પોડકાસ્ટ એપિસોડમાં હું ડૉક્ટર તેજલ વાડેર સિટી ડેન્ટલ હોસ્પિટલથી આપ સૌનું સ્વાગત કરું છું. આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો અને પોતાના સ્વાસ્થ્યનું સારી રીતે સંભાળ રાખતા હશો. તો આજનો આપણો ટૉપિક છે ક્લિયર અલાઇનર્સ, અને તેના માટે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર મનશ્રી ભુવા, કે જે સિટી ડેન્ટલ હોસ્પિટલથી જ બિલોંગ કરે છે, કે જે કન્સલ્ટન્ટ ડેન્ટિસ્ટ છે પ્લસ અલાઇનર સ્પેશિયાલિસ્ટ છે. તો આવો વધુ માહિતી માટે આપણે જોડાઈએ ડૉક્ટર મનશ્રી ભુવા સાથે. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો આજનો જે આપણો ટોપિક છે એમાં એક બેઝિક ક્વેશ્ચન જ સ્ટાર્ટિંગનો તમને થાય કે ક્લિયર અલાઇનર્સ છે એ શું છે, રાઈટ? તો એનું નામ જ છે, એના ઇન્ડિવિજ્યુઅલ મિનિંગ્સ લઈએ તો ક્લિયર મીન્સ ઇનવિઝિબલ અને અલાઇનર્સ મીન્સ કે સમથિંગ જે તમારા ટીથને છે અલાઇનમેન્ટમાં લાવે છે. તો આપણને બધાને મોસ્ટલી ખ્યાલ જ છે કે જે વાંકા ચૂકા દાંત હોય એની બહુ ટ્રેડિશનલ સારવાર છે જે વર્ષોથી ચાલી આવી છે કે બ્રેસીસ, એટલે કે મેટલના તારથી છે દાંતને છે આપણે સીધા કરતા હોઈએ છીએ. તો એનું અત્યારે લેટેસ્ટ એડવાન્સમેન્ટ આવ્યું છે ક્લિયર અલાઇનર્સ, એટલે કે એક ટ્રાન્સપરન્ટ ટ્રે હોય જે તમારા દાંતના માપની સ્પેશિયલાઇઝ તમારા માટે જ બનાવવામાં આવી હોય, અને એ ટ્રાન્સપરન્ટ ટ્રે છે તમારા દાંતને વાંકા ચૂકા જે દાંત છે, આગળ પાછળ જે દાંત છે એને એકદમ સીધું કરી અને તમારી સ્માઇલને એકદમ બ્યુટીફુલ બનાવે છે અને તમારા કોન્ફિડન્સને પણ છે એ પાછું લાવે છે. પછી એક બીજો પ્રશ્ન થાય કે બ્રેસીસ છે એ તાર વડે દાંતને હલાવે છે, તો ક્લિયર અલાઇનર્સ છે એ કઈ રીતે હલાવે છે? તો જેમ મેં કીધું એમ કે જે ટ્રાન્સપરન્ટ ટ્રે હોય છે અલગ અલગ સેટ્સ આવે છે અને એવરી ફ્યુ ડેઝ, અમુકમાં 7 દિવસે, અમુકમાં 15 દિવસે છે એ ટ્રે ચેન્જ કરવાની રહે છે, અને જે રીતે આગળ ટ્રે આપણે ચેન્જ કરતા રહીએ છીએ એ રીતે છે દાંતની મૂવમેન્ટ્સ ચેન્જ થતી હોય છે અને એટ ધ એન્ડ આપણને છે એક અલાઇનમેન્ટમાં છે એ સ્માઇલ આપણને મળે છે. અલાઇનરની જે પ્રોસેસ છે એ બહુ જ સિમ્પલ હોય છે. આપણે એમ કહી શકીએ કે 3 to 5 સ્ટેપ્સમાં છે આખી અલાઇનરની ટ્રીટમેન્ટ ખતમ થઈ જતી હોય છે. ફર્સ્ટ છે તમારું નોર્મલ કન્સલ્ટેશન થાય છે, તમારું એક ડિજિટલ સ્કેન દ્વારા છે ડિજિટલ માપ લેવાય છે, અને પછી તમને તમારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય એની પહેલાં જ તમને છે એ સ્ક્રીન ઉપર બતાવવામાં આવે છે કે ભાઈ તમારું અલાઇનમેન્ટ પછી છે તમારી સ્માઇલ કેવી રહેશે, તમારા ટીથનું અરેન્જમેન્ટ કેવું રહેશે. અને એકવાર છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે તમારે ઘરે જ છે તમારી ટ્રે બદલવાની હોય છે. સ્ટાર્ટિંગમાં અમે છે અહીંથી તમને ગાઈડ કરીએ છીએ અને ટ્રેસ તમને ઘરે જ આપી દઈએ છીએ. એટલે ટ્રેડિશનલ બ્રેસીસની જેમ એવરી મંથ આવવાની અને એવરી મંથ આવીને તમારા વાયર્સ ચેન્જ કરવાની, તમારો ટાઈમ દેવાની છે જરૂર પડતી નથી. તમે ઘરે જ છે તમારી જાતે ટ્રેસ ચેન્જ કરી શકો છો અને તમારી ટ્રીટમેન્ટ આખી છે એ કમ્પ્લીટ કરી શકો છો. એટલે ક્લિયર અલાઇનર્સ કહીએ તો જે બહાર રહે છે, સ્ટુડન્ટ્સ છે અને અહીંયા ખાલી હોમટાઉનમાં થોડાક દિવસ આવ્યા હોય છે અને સ્ટીલ એમને છે સારવાર સરસ બતાવી હોય તો ક્લિયર અલાઇનર્સ છે એ લોકો માટે ખૂબ જ સારો ઓપ્શન છે. ક્લિયર અલાઇનર્સના બેનિફિટ્સ જણાવીએ તો પેલું જ જેમ મેં કીધું એમ કે ક્લિયર અલાઇનર્સ એટલે ઇનવિઝિબલ ટ્રે. કોઈને ખ્યાલ નથી આવતો કે તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે, અને અત્યારે જે રીતે બધાને એસ્થેટિક અને લુક્સનું જે પ્રાયોરિટી છે એ પ્રમાણે મારું માનવું છે કે એ બહુ જ સારી વસ્તુ કહેવાય કે કોઈને પણ ખ્યાલ આવ્યા વગર છે તમે તમારી સ્માઇલને વધારે બ્યુટીફુલ બનાવો છો, જેથી એક વધારે એનો એડવાન્ટેજ મળે કે ક્લિયર અલાઇનર્સ છે કોઈ પણ એજ ઉપર છે તમે ટ્રીટમેન્ટ લઈ શકો છો. આપણે ઘણા ટાઈમ જોતા હોય કે 30s 40s પછી પણ છે ટીથ વચ્ચે સ્પેસ હોય છે, ટીથ આગળ પાછળ હોય છે, પણ લોકોને છે એ ત્યારે ટ્રીટમેન્ટ કરાવવામાં થોડુંક છે એ સોશિયલી ડિસ્કમ્ફર્ટ ફીલ થતું હોય છે. લોકોને મેજોરિટી એવું ફીલ થતું હોય કે ભાઈ અત્યારે હું તાર બંધાવીશ, મારા મોઢામાં દેખાશે તો સામેવાળો વ્યક્તિ શું કહેશે. તો એ લોકો માટે છે ક્લિયર અલાઇનર એક બેસ્ટ ઓપ્શન છે, કારણ કે તમે ક્લિયર ટ્રે પહેરો છો, તમે તમારી જાતે ઘરે ચેન્જ કરો છો તો સામેવાળા વ્યક્તિને જરા પણ ખ્યાલ નથી આવતો કે તમારી ટ્રીટમેન્ટ ચાલુ થાય છે, અને કોઈ પણ એજ ગ્રુપે છે ક્લિયર અલાઇનર્સ તમને 100% રિઝલ્ટ છે એ આપે જ છે. બીજું જ એક બેનિફિટ કહીએ તો કમ્ફર્ટનું. તમે ઘણા લોકોએ સાંભળ્યું હશે કે બ્રેસીસ હોય તો તાર વાગે છે, કે જે બટન્સ લગાવેલા હોય મેટલના એ ઘણીવાર વાગતા હોય છે, અમુક ફૂડ રિસ્ટ્રિક્શન્સ પણ છે એ લોકોને આવતા હોય છે.
પણ જે અલાઇનર્સ છે એમાં કોઈ પણ જાતના ફૂડ રિસ્ટ્રિક્શન્સ નથી, કોઈ પણ જાતની તમને ટંગમાં કે અંદરના પેઢામાં છે ઇન્જરી થતી નથી. કારણ કે ક્લિયર અલાઇનર્સ છે એ તમારે જમવા ટાઈમે છે તમારી જાતે કાઢી નાખવાના હોય છે. એટલે તમે જેમ નેચરલ તમારા દાંતથી જમો છો એવી જ ફીલ સાથે તમે અલાઇનરની ટ્રીટમેન્ટ સાથે પણ જમી શકો છો. એટલે કોઈ પણ જાતના ફૂડ રિસ્ટ્રિક્શન્સ નથી આવતા. બીજું કે જે ટ્રે હોય છે એકદમ સ્મૂથ સરફેસ, એકદમ ફ્લેક્સિબલ અને કમ્ફર્ટેબલ હોય છે, જેથી તમને ક્યાંય પણ વાગવાની કે ક્યાંય પણ ખૂંચવાની છે એ કમ્પ્લેન થતી નથી. એટલે બહુ જ કમ્ફર્ટેબલી કોઈ પણ રિસ્ટ્રિક્શન્સ વગર છે તમે આ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરાવી શકો છો. હજી એક ડિફરન્સ ગણાવીએ તો ઓરલ હાઇજીનનો, કે બ્રેસીસ છે તો મોઢામાં તમારા 24 કલાક છે બટન્સ રહેવાના છે, વાયર્સ રહેવાના છે. તમે કાંઈ પણ ખાઓ છો તો બટન્સની આજુબાજુ ખોરાક ફસાવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે, જેથી તમારું હાઇજીન છે તમે મેન્ટેન કરવામાં તમને થોડીક તકલીફ પડી શકે છે. જ્યારે કે અલાઇનર્સ હોય છે તો એના બટન્સ એકદમ કમ્ફર્ટેબલ હોય છે, એકદમ સ્મૂથ સરફેસ હોય છે, ત્યાં કાંઈ પણ ખોરાક ફસાવાનો પ્રશ્ન આવતો નથી. અને તમે નોર્મલી જેમ બ્રશ કરો છો 2 times a day એ જ રીતે તમારે કેર કરવાની છે. કાંઈ પણ ખાયા પછી કે કાંઈ પણ પીધા પછી છે એ સરસ પાણીથી કોગળો કરી અને ટ્રે છે એ પાછી પહેરી લાવવાની હોય છે. એટલે અલાઇનર્સ કહી શકીએ તો ઇઝી ટુ મેન્ટેન છે, ખૂબ જ કમ્ફર્ટેબલ છે અને મેઇન એડવાન્ટેજ કે ઇનવિઝિબલ છે. એટલે કોઈ પણ એજ ગ્રુપવાળા કોઈ પણ વ્યક્તિ છે એ અલાઇનર્સની ટ્રીટમેન્ટનો લાભ લઈ શકે છે. અલાઇનરના મેન્ટેનન્સની વાત કરીએ તો જેમ મેં કીધું એમ કે જમવા ટાઈમે છે અલાઇનર્સ કાઢવાના હોય છે. 24 કલાકમાંથી અલાઇનર છે 18 થી 22 કલાક કમ્પલસરી છે આપણે પહેરવાના આવતા હોય છે. એના સિવાયના ટાઈમમાં જ્યારે આપણે કાંઈ પણ જમવા માટે કે કાંઈ પણ પીવા માટે છે અલાઇનર્સને કાઢવાનું રહે છે. પાણી સિવાય કોઈ પણ વસ્તુ છે એ અલાઇનર સાથે લેવાની રહેતી નથી, જેથી આપણા મોઢાની હાઇજીન, આપણા ટીથની હાઇજીન એઝ વેલ એઝ અલાઇનરનું હાઇજીન છે એ મેન્ટેન રાખી શકીએ. બીજું એક છે કે 2 times બ્રશિંગ, જે આપણે નોર્મલ કોઈ સારવાર ના બી ચાલતી હોય તો બી એ એડવાઇઝેબલ છે કે તમારે સવારે અને રાતે છે સરખું બ્રશ કરવું જોઈએ. તો અલાઇનરમાં બી સેમ વસ્તુ છે કે 2 times બ્રશિંગ ઇઝ મોર દેન ઇનફ. અને જેમ જેમ તમારા ટીથ છે એ સીધા થતા જશે એમ તમને પણ છે એ ડિફરન્સ ફીલ થશે કે તમારા હાઇજીન છે એ કેટલું ઇમ્પ્રૂવ થતું આવ્યું છે. તો અલાઇનરનું મેન્ટેનન્સ છે એ કંઈ અલગથી લેવાવાળી વસ્તુ નથી. આપણે જે નોર્મલ કરવાનું હોય છે 2 times બ્રશિંગ, કંઈ પણ ખાધા પછી સરસ કખડાવીને કોગળો કરવો, એ જ બધી વસ્તુ છે એ સેમ અલાઇનરમાં કરવાની રહેતી હોય છે. એના સિવાય એક વસ્તુ એડ થાય છે કે તમારે ટ્રેને પણ છે એ દિવસમાં 2 વાર સરસ છે એ સાબુવાળા પાણીથી અને એના અલગ બ્રશથી છે ખાલી ક્લીન કરવાનું રહે છે, જેથી આપણું ઓરલ હાઇજીન પણ સરસ મેન્ટેન થઈ શકે. જેમ મેં પહેલાં જ જણાવ્યું કે અલાઇનર્સમાં કોઈ પણ જાતનું ડાયટરી રિસ્ટ્રિક્શન્સ આવતું નથી. કારણ કે તમે જ્યારે જમો છો, કાંઈ પણ વચ્ચે સ્નેક્સ લ્યો છો, ટી કોફી લ્યો છો, ત્યારે તમારું અલાઇનર છે એ તમારે કાઢવાનું જ રહે છે, જેથી તમે નોર્મલ કંઈ પણ જે ખાતા હોય, નોર્મલ જે રીતે ચીવ કરતા હોય એ તમારી એફિશિયન્સી એઝ ઇટ ઇઝ મેન્ટેન રહે છે. એટલે બ્રેસીસમાં અમુક જે ડાયટરી રિસ્ટ્રિક્શન્સ આવે છે કે સ્ટીકી ફૂડ નહીં ખાવાનું, હાર્ડ ફૂડ નહીં ખાવાનું, એવું કોઈ પણ રિસ્ટ્રિક્શન્સ છે એ અલાઇનરમાં આવતા નથી. ક્લિયર અલાઇનર્સમાં છે ફોલોઅપ્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે જેમ મેં પહેલાં જ જણાવ્યું કે અલાઇનરની ટ્રે છે અમે તમને લોકોને ઘરે આપતા હોઈએ છીએ, અને તમારા ડેન્ટિસ્ટે જે રીતે સજેસ્ટ કર્યું હોય એ રીતે તમારે તમારી જાતે છે એ સજેસ્ટેડ ડે ઉપર એને ટ્રેઝને ચેન્જ કરવાનું રહે છે. જ્યારે કે બ્રેસીસમાં છે તમારે મંથલી ડેન્ટિસ્ટની વિઝિટ લેવી જ પડે છે, જેથી ડેન્ટિસ્ટનું પણ ત્યારે ટ્રેક થઈ જ જાય છે કે ભાઈ ટ્રીટમેન્ટ બરાબર ચાલે છે કે નહીં. પણ જ્યારે અલાઇનર્સમાં તમે તમારી રીતે ટ્રેસ ચેન્જ કરો છો ત્યારે એક મેન્ડેટરી વસ્તુ છે કે તમે રેગ્યુલર છે તમારા ડેન્ટિસ્ટનું ફોલોઅપ લેતા રહો, જેથી ટ્રીટમેન્ટ ટ્રેક કરવામાં ઇઝી રહે અને આપણને ખ્યાલ પણ આવે કે ભાઈ આપણે સરખી રીતે પહેરીએ છીએ કે નહીં, પહેરવામાં કે કાઢવામાં કોઈ ચેન્જ લાવવાની જરૂર છે કે નહીં, હાઇજીનમાં કોઈ ચેન્જ લાવવાની જરૂર છે કે નહીં. તો એના માટે છે એ રેગ્યુલર ફોલોઅપ્સ એવરી 2 month 3 month ફોન દ્વારા ફોલોઅપ્સ, તમારા ફોટોઝ દ્વારા ફોલોઅપ્સ પણ અલાઇનરમાં છે એ યુઝફુલ થાય છે. ખૂબ જ સરસ ડૉક્ટર મનશ્રી, થેન્ક યુ સો મચ ફોર યોર ઇન્ફોર્મેશન અબાઉટ ક્લિયર અલાઇનર્સ. હવે આપણે મળીશું નેક્સ્ટ સેટરડે વિથ ન્યૂ ગેસ્ટ ફોર ન્યૂ ટોપિક. ટિલ ધેન ટેક કેર.